જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। સવારના વાગી રહી છે 6 ને આજે છે આપણે ચેલેન્જનો 11મો દિવસ। સવારમાં જોડા પહેરીને હું નીકળી ગયો રનિંગ કરવા। રનિંગ ને એક્સરસાઇઝ કરી નાખીને પછી આપણે નીકળી ગયા ઘરે પહોંચી ગયો ને પછી આપણે કરી લીધો નાસ્તો કરી લીધો ને અહીંયા તો જોયું તો પડી ગઈ હતી એટલી બધી ઈટિયા ધોવાની તૈયારી હાલતી હતી ને અહીંયા પાડી નાખી એટલી બધી ઈટું પાડી નાખીને હવે આપણે લેવાનું તો આરામમાં પાણી, એટલે પછી હું લાગી ગયો આરામમાં પાણી લેવાઈ ગયું ને પછી પડમાંથી આપણે હકેલી લીધો વાયર। હવે આપણે ચડાવવાની હતી ગાય, સકાળે દોરીને છે ને પછી આપણે લાવીને છે આપણી ફોર્ચ્યુનર રોદો ખાધો ને પછી આપણે ભરી લીધી એમાં ફોર્ચ્યુનરમાં ઈટું ભરીને આપણે ચડાવી મળ્યા। પછી ગાડ ચડાવી નાખીને પછી આપણે લાગી ગયા લોટરી હારી કરવા। લોટરીમાંથી પછી ગારો કાઢવા મળ્યો ને પછી મારી દીધી આપણે લોટરી મરાઈ ગઈ ને હવે આપણે પાડવાનું હતું સાયું। પાવડો ઉપાડવાની કોશિશ કરી પણ પાવડો ન ઉપડ્યો। પછી એક પાવડો માર્યો ને તો ખબળી ગયું લાડુ। પછી એમ કરતા આપણે સાયું પાડી નાખ્યું ને પછી બપોર થઈ ગયું હતું એટલે આપણે જમી કાઢવી, નાઈન ધોઈને ફ્રેશ થઈને બેસી જાય નિરાંતે। પછી વાગી જાય 4 ને આપણે નાખવાનો હતો ગારો। પેલા તાપડા પાથરી નાખ્યા ને પછી તગારું ભરી લીધું પાણીનું, નાખી દીધી રાખ। પછી આપણે નાખવા મીડ્યા ગારો નખાઈ ગયો ને જોઈ લો તમે, એક પટ્ટો પાડી દીધો ને પછી વલ્પ પાડી દીધો બીજો પટ્ટો। ગારો નખાઈ ગયો ને હવે આપણે કરવાની હતી આટલી બધી ઈટું ઊભી। પોસા પગે આપણે છે ને ઈટું ઊભી કરવા લાગી જાય। એટલી બધી ઈટું ઊભી કરી નાખીને અહીંયા જોયું ને તો અહીંયા મારે શું જીસીબી આપણે ભેળ બનાવવાની તૈયારી કરી નાખી। ભેળની સામગ્રી ચીર નાખીને પછી આપણે નાખી દીધો સેવડો। પછી આપણે બનાવી નાખી ફાઇનલી ભેળ ખાઈને હું વહી ગયો આરો કરવા। પછી હું આવી ગયો પડમાં વાયર ફિટ કરવા। પેલા ખૂતો ટાંગી દીધો ને પછી ઘરેથી લઈ આવ્યો વાયર, પછી આપણે કરી નાખ્યો વાયર ફિટ। અને તમને આજનો મારો આ મિની વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક, શેર અને ફોલો કરતા રહેજો।